વાલાય ના દાન ભજ મન રામ એ મેરે પ્યારે તું હી રામ તું હી રામ તું હી રામ એ જી પટોરે પોપટ રાજા પાસેર બાંધી રૂડું પાજરું રે એ મુખે રામ પાવો એજી પટોરે પોપટ રાજા રામ નામ રાજા રે રામ નામ होने वाला ए जी पोपट तमारे कारणे केवी केवी रसोई રસોઈ બનાવો સાકર ના કરી રે તમને સીતાજી પઢાવે પાસે બાંધી રોડો રોડો પાજરું રે એ મુખે રામ भागवत भगवान की रामचंद्र भगवान जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे
सिया राम मई सब जग जाने करहु प्रणाम चोरी छुग पानी मंगल भवन सूर्य कोटि समप्रभम इफेक्ट बरोबर निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। बोलिए बाल कृष्ण लाल की जय, भागवत भगवान की जय, रामचंद्र भगवान, अयोध्या धाम की जय, सरयू मैया की जय, गंगा मैया की जय, अपने अपने गुरु महाराज की जय। राधा राधा कृष्ण राधा, राग है भोपाली। राधा राधा कृष्ण राधा, राधा राधा कृष्ण राधा, राधा राधा कृष्ण राधा, राधा कृष्ण राधा, राधा राधा कृष्ण राधा, राधा राधा कृष्ण राधा, ओ राधा राधा कृष्ण राधा, राधा कृष्ण राधा, राधा 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 कृष्ण राधा, राधा 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 कृष्ण राधा, राधा कृष्ण राधा राधा, राधा कृष्ण राधा, राधा कृष्ण राधा राधा, राधा कृष्ण राधा, राधा कृष्ण राधा, राधा कृष्ण राधा, राधा राधा कृष्ण राधा, ओ राधा राधा कृष्ण राधा, गाइए राधा राधा कृष्ण राधा, ओ राधा राधा कृष्ण राधा, ओ राधा, सब गाइए भाव से।
जय हो। बहुत अच्छे। हाँ बेंजो, जय हो आपकी, आप सबकी जय हो प्यारे। राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा राधा कृष्ण राधा राधा कृष्ण राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा राधा ये राधा राधा कृष्ण राधा ओ राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा ओ राधा राधा कृष्ण राधा ओ राधा राधा कृष्ण राधा ओ राधा राधा कृष्ण राधा 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 ओ राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा ओ राधा जय हो। राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा 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 कृष्ण राधा ओ राधा राधा कृष्ण राधा 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 कृष्ण राधे 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 प्रेम से बोलो राधे 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 जय जय राधे 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 जय जय राधे राधे जय जय राधे 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 आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुरूप प्रेम सहित गादी धरो पधारो पवन सहित गादी धरो पधारो पवन करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि जिह्वे पिबस्वा
व्रत में तदेव गोविंद दामो दर माधवे। પરમાત્માના શ્રી ચરણોમાં રાધા અને કૃષ્ણ યુગલ સરકારના શ્રી ચરણોમાં દંડવત નમસ્કાર કરી મન વચન અને કર્મથી એ કથાના શ્રવણ માત્રથી જીવનું કલ્યાણ થાય છે. મનુષ્ય દેહ મળ્યા પછી તવ કથામૃતમ તપ્ત જીવનમ, જીવ જ્યારે સમજણો થાય છે, થોડો મોટો થાય છે અને કથા વસ્તુને એક બુદ્ધિને જાગૃત, એવી કથા પ્રભુની સુખદેવજી મહારાજ શ્રવણ કરાવે છે. મહારાજ પરીક્ષિતના જીવન ચરિત્રની મંગલમય અમૃતમય કથા કાલે આપણે સુખદેવજી મહારાજના જન્મની કથાને જોઈ. કાલના સત્રમાં પરીક્ષિત મહારાજના જન્મની કથાને પણ મહાભારતના માધ્યમથી આપણે શ્રવણ કર્યું. એ બાળકનો જેવો જન્મ થયો કે 12 મહિના સુધી જનેતાના ઉદરમાં રહ્યા. વિપ્રોની પ્રાર્થનાથી, બ્રાહ્મણોની પ્રાર્થનાથી મહારાજ પરીક્ષિત માના ઉદરમાંથી બહાર, એ બાળકનો જેવો જન્મ થયો એટલે એ બાળક સર્વ દિશાઓમાં જોવા લાગ્યો. પરી એટલે દિશા અને ઈક્ષિત એટલે જોવું, એટલે એમનું નામ પડ્યું પરીક્ષિત. બધી દિશાઓમાં બાળક જન્મતા વેત જોવા લાગ્યો. એટલે મહારાજ પરીક્ષિત હસ્તિનાપુર નગરીમાં બિરાજમાન થયા છે. પવિત્ર છે, સાચા દિલના છે, ધર્મની ધુરાને સંભાળે છે. એવા ધર્મ ધુરંધર છે. નિત્ય દેવની પૂજા કરે છે. વહેલા ઉઠી માતા પિતાને પ્રણામ કરે છે. મહારાજ પરીક્ષિતનું બાલ યૌવન એ હસ્તિનાપુર નગરીમાં સુંદર મજાનું વ્યતીત થઈ રહ્યું છે. મહારાજ પરીક્ષિત હસ્તિનાપુર નગરીમાં સુંદર મજાનો વિહાર કરે છે. મનુષ્યનો આહાર અને વિહાર સારો હોવો જોઈએ. એક ભોજન આહાર સારું હોવું જોઈએ. ભોજન હવિષ્યાન એટલે કે ખીર, રોટલી, મગ, લાપસી એવું સાદું ભોજન. આહાર અને વિહાર, મનુષ્ય ક્યાં વિહાર કરે છે, મનુષ્ય કેના ભેગો બેસે છે, મનુષ્ય કેવું વિચારે છે. નહીં તો કારિયા પાસે ધોરિયો બાંધો, વાન ન આવે પણ શાંતો આવે છે. સંગત ખરાબ થઈ જાય તો મનુષ્યનું જીવન બગડી જાય. એટલા માટે મહારાજ પરીક્ષિતનું જીવન પવિત્ર છે. સારા એવા સજ્જનોને સંગે મિત્રતા કરી છે કે મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય. दुख में आगे रहे અને सुख में पीछे. મહારાજ પરીક્ષિત સુંદર મજાનું પવિત્ર જીવનને જીવી રહ્યા છે. માતા ને પિતાના આશીર્વાદ છે. પરીક્ષિત મહારાજને મહાભાગવત કહ્યા છે. મહાભાગવત કે ભાગવતને પોતાની એક એક ઇન્દ્રિયોથી, 10 ઇન્દ્રિયોને 11મા મનથી શ્રીમદ ભાગવતની કથાને પોતાના અંતઃકરણમાં ઉતારી રહ્યા છે. જે વ્યક્તિ હરિની કથાને પોતાના અંતઃકરણમાં ઉતારે છે, પછી એ વ્યક્તિને એના અંગની અંદર, શરીરની અંદર એનો અંબાર ચડે છે. જેની તમે ભક્તિ કરો એના જેવા બની જાઓ. રામની ભક્તિ કરો તો રામ જેવા બની જાઓ. પણ કોઈ પણ મંત્ર તરત ફળ નથી આપતો. સદગુરુનો આપેલ મંત્ર હોય એને 12 વર્ષ સુધી જપવો પડે છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. સદગુરુનો આપેલ કોઈ મંત્ર હોય એને 12 વર્ષ સુધી નિષ્ઠાથી આપણે જપવો પડે છે. ત્યારે એ મંત્ર આપણને ફળ આપે છે. 10 મિનિટમાં કે કલાકમાં કે એક દિવસમાં એ મંત્રનું ફળ મળતું નથી.
સદગુરુએ જે મંત્ર આપ્યો હોય એને ખૂબ જપો. અને ભક્તિ બચપણમાંથી જ શરૂ કરવાની છે. મહારાજ પરીક્ષિત બાલ્યાવસ્થાથી જ હરિનું નામ જપી રહ્યા છે. થોડા મોટા થયા, રાજપદ મળવા છતાં રાજગાદીએ ઉત્તરાધિકારી રાજપદ ઉપર બિરાજમાન થયા છે. અને મહારાજ પરીક્ષિતની નિશ્રામાં તમામ બ્રાહ્મણો વેદના મંત્રો પઢે છે. બ્રાહ્મણોના વેદના મંત્રમાં એવી શક્તિ છે, મંત્ર શક્તિ એવી છે કે મંત્ર શક્તિથી જીવનું મન બદલી જાય છે. એને એ મનને બદલવા માટે જ્યારે કથાને આપણે શ્રવણ કરીએ છીએ અંતઃકરણમાં, ત્યારે એ કથાનો રંગ, એ કથાના વિચારો, એ કથાની માનસિકતા, આપણું મન સ્થિર બને છે. જેમ કોઈ પક્ષી હોય પોતાનું ઈંડું મૂકે, એ પક્ષી ઈંડું મૂકે પછી એ ઈંડા ઉપર બેસીને ઈંડાને સેવે છે, પછી એમાંથી બચ્ચું બહાર આવે છે. એમ વ્યાસપીઠથી આપેલો કોઈ મંત્ર હોય, વ્યાસપીઠથી આપેલી કોઈ કથા હોય, એ કથાના માધ્યમથી આપણે મનને સેવવાનું છે, મનથી વિચાર કરવાનો, પ્રભુને એવું કહેવાનું છે, અતિરે આનંદ ભર્યાવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. રાધાના સંગમાં બિરાજમાન હે પરમાત્મા, અમારા અંગમાં, અમારા વિચારોમાં આવો, અમારા મનમાં આવો. એવું વ્રત લઈ લ્યો, એવી ટેક લઈ લ્યો. નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત છે, એ આપણા ભારત દેશની, આપણા મલકની અમીરાત છે. આપણે પર્વતોને પૂજીએ છીએ, આપણે ડુંગરાઓને પૂજીએ છીએ, આપણે વૃક્ષોને પૂજીએ છીએ, આપણે નદીઓને પૂજીએ છીએ. ભારત દેશની સંસ્કૃતિ જુઓ, નેક ટેક અને ધર્મની જ્યાં એક એક ભારત દેશના પાણે વાત છે, પાણે પાણે વાત છે, એ આપણા ભારત દેશની અમીરાત છે. અને એટલે જ તો મુખડું જોયા વિના પાણી લાન પીવું રે. હે ભગવાન, આપનું શ્રી મુખ જોયા વગર પાણી ન પીવું. પાણી શું કામ ન પીવું? કારણ કે કથારૂપી અમૃત અમને મળે છે ને. એ કથારૂપી અમૃત અમને એવું મળે છે કે અમને મોજના તોરા છૂટે છે, અમને આનંદ આવે છે. હે મહારાજ, એવી કથા કહો, એવી કથા કહો કે અમારા આત્માનું કલ્યાણ થઈ જાય. સંસારના તાપથી તપેલા જીવને માત્ર હરિની કથા જ સંતોષ આપે છે. સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. એ દુઃખના નિવારણ માટે, એ દુઃખને ભૂલવાને માટે પ્રભુની કથા છે. તો મુખડું જોયા એ વિના પાણી લાન પીવું રે, અને શ્યામ સુંદર વર જોઈ જોઈ જીવું રે. ગોપી શું કહે? નંદના કુંવરિયા તમે ન કરો એ વડાઈ. એ કાળિયા, એ કામણગારા કાનુડા, તમે વડાઈ ન કરો, અભિમાન ન કરો. કારણ મોટા થયા છો અમારું માખણ ખાઈને. તમે મોટા રે થયા છો અમારું માખણ. અતિરે આનંદ ભર્યા પધારો અમારા અંગે, અને શ્યામ
શુંદીરવર બેઠા છો સંગ, મુજને નવારીશ મારી રે માળી. ગોપી સાસુને કહે કે મને રોકશો ના, મને કોઈ રોકો ના. હરિની કથા શ્રવણ કરતા મને કોઈ રોકો ના. મુજને નવારીશ મારી રે માળી, દર્શન કરવા હું જઈશ દાડી દાડ. એવો ભાવ મહારાજ પરીક્ષિતના અંતઃકરણમાં પ્રગટ થયો છે. આ તરફ અહંકાર નથી, વિકાર નથી. अहंकार विकार भरे मन को निज नाम की माला जपने दे, ये गर्व भरा मस्तक मेरा प्रभु चरण धूल तक झुकने दे. हे परमात्मा, બ્રાહ્મણોના વેદના મંત્રોથી, બ્રાહ્મણોના કહેવા પ્રમાણે આજે રાજનું શાસન સ્વયં મહારાજ પરીક્ષિત હસ્તિનાપુરની ગાદીને સંભાળે છે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે હે અર્જુન, રાજાની અંદર મારો વાસ છે. જે મહારાજા બને છે, જે ગાદીપતિ બને છે, એની અંદર એટલે એને આચાર સંહિતા, યમ, નિયમ, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ લગાવી અને સત તત્વનું એને જ્ઞાન કરવું જોઈએ. સત્યમ પરમ ધીમહિ, સતની આગળ બીજું કાંઈ છે જ નહીં. ભાગવતનો મહામંત્ર છે કે સત્યમ પરમ ધીમહિ. સુંદર મજાના મહારાજ પરીક્ષિત રાજગાદીને સંભાળે છે. થોડો પરિચય વિસ્તૃત અહીંયા આપ્યો છે કે પરીક્ષિત રાજાના લગ્ન ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે થયા છે. એમના ધર્મપત્ની મહારાણીજી છે, એનું નામ છે ઈરાવતી. અને જન્મેજય વગેરે એમને 4 પુત્રો થયા છે મહારાજ પરીક્ષિતને. ભાગવત જ્યાં પૂરું થાય છે ત્યાંથી જન્મેજય રાજા જ્યારે સર્પયાગ કરે છે અને ત્યાંથી દેવી ભાગવતની કથા પૂરી થાય શરૂ થાય છે. તો જન્મેજય વગેરે 4 પુત્રો થયા છે. કૃપાચાર્યને આચાર્ય પદે સ્થાપ્યા છે. રાજાએ 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. મહારાજ પરીક્ષિત સુંદર મજાના યજ્ઞો કરે છે, બ્રાહ્મણોને દાન આપે છે. જેમ નંદબાબાએ ગાયોનું દાન બ્રાહ્મણોને કર્યું હતું, બ્રાહ્મણોને દાન આપવું હોય તો મોટામાં મોટું દાન તો ગૌદાન છે. ગવ બ્રાહ્મણ પ્રતિપાળ. અને મહારાજ રઘુરાજા હતા, અયોધ્યા નગરીમાં બેઠા છે, એટલે આપણે રઘુકુળ રીતિને યાદ કરવી પડે. તો સ્વામીજી લખે છે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, અને પ્રાણ જાય અરુભચન જાય. રઘુરાજા એવા હતા કે નિત્ય સરયુના કિનારે સ્નાન કરવા જાય. બ્રાહ્મુહૂર્તમાં સ્નાન કરે. બ્રાહ્મુહૂર્તનો સમય છે 4 થી 6 નો ગાળો. 4 થી 6 નો સમય એવો છે કે 4 થી 6 ના સમયમાં કાળ ચોઘડિયું હાલતું હોય ને તોય તમારે કંઈ પણ સત્કાર્ય કરવું હોય તો કરી શકો, એમાં કોઈ બાદ નથી. એ સમય છે બ્રાહ્મુહૂર્તનો. મહારાજ રઘુરાજા હજી તો એકબીજાના મુખ ન દેખાતા હોય, મોહ ઉજણું થયું હોય, ત્યાં તો રઘુરાજા નદી કિનારે આવી અને ગાયોના દાન કરવા લાગે. બ્રાહ્મણો તો અગાઉ આવીને બેસી ગયા હોય. એમનેમ નહીં, બ્રાહ્મણને જો ગાયનું દાન કરવું હોય, બ્રાહ્મણને ગાય આપવી હોય તો એમનેમ ન અપાય. વર્ષોકી ગયેલી ગાય પણ ન અપાય. એ ગાયના શિંગડા સોનાથી મઢી દેવા જોઈએ, ગાયની ખરીયું ચાંદીથી મઢી દેવી જોઈએ, ગોરાણીમાને દોવા માટે સોનાનું બોઘેણું આપવું જોઈએ, 1 વર્ષ હાલે એટલી નીણ ભેગી આપવી જોઈએ. ત્યારે એ ગૌદાન તમારું સફળ થાય. તાલીઓથી વધાવી.
નંદ બાબાએ આવી જ ગાયોના દાન કર્યા. ગોર બાપા ગાયો 50,000 ગાયો લઈને આવ્યા. ગોરાણી કે તમને કોઈ ભાન છે કે નહીં? એ કે તું ચિંતા કરમાં, આમાંથી અડધી ગાયું તારા ભાઈને દઈ દેવું. તો કે હજી 50,000 લઈ આવો. ભાઈની વાત આવે ને ગોરાણી ખુશ. આમાંથી કે અડધી ગાયું તારા ભાઈને આપી દે. તો કે હજી 50,000 લઈ આવો. મારા ભાઈને રાજુને આપો તો હું રાજી દઉં. અને રાજુ ખાશે કાજુ. રાજુ ખાશે કાજુ. કે મારા રામ તમે સીતાજીને તોલે ના આવો. બહેનો, તમારી ભક્તિને ધન્યવાદ છે. આપની ભક્તિ ઊંચી છે. કથાની જેને ભૂખ લાગે છે, ખોરાકની તો લાગે છે, ખાવાની તો માણસને તાલાવેલી હોય જ, પણ અતિ ખાવાથી જેટલા મર્યા છે ને એટલા ભૂખ્યા રહેવાથી નથી મર્યા. તપ કરો, ભૂખ્યા રહ્યો, વ્રત કરો, એકટાણા કરો, ઉપવાસ કરો, ભગવાનની કથા માટે અલ્પાહાર કરો, ઓછું જમો. વધારે જમવાથી શું થાય? પ્રમાદ થાય, નિંદર આવે, આળસ આવે. મેજોરિટી આ સંસારમાં મનુષ્ય આળસથી જ દુઃખી થાય છે. પ્રમાદથી, પ્રમાદ મીન્સ આળસ, લેઝી પણ. આળસુ પ્રકૃતિ છે એ માણસને દુઃખી કરે છે. મહારાજ પરીક્ષિત તો નિત્ય વહેલા ઉઠી અને ઈરાવતીના સંગમાં પરીક્ષિત રાજાના સુંદર મજાના લગ્ન થયા છે. સાહેબ, માલકુસ રાગમાં ઢોલ, નગારા, શહેનાઈ વાગે છે. મહારાજ પરીક્ષિતના લગ્નમાં સુંદર મજાના દિવ્ય મધુર ભોજન કરાવ્યા છે. બ્રાહ્મણોને મહારાજ ગાયોના દાન આપે છે. બ્રાહ્મણોને ખૂબ ધન આપી અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવે છે. માલકોંસ રાગની અંદર બધા વિવાહ સંપન્ન થાય છે. સુંદર મજાનો વર અને કન્યાના માયરા થાય છે. પછી સુંદર મજાના મંગલમય સાહેબ ચોરીના મંગળો વર્તાય છે. મંગળિયા ગવાય છે. સુંદર મજાના વર વધુ સુંદર મજાના 4 મંગળ વર્તે છે. ચારેય મંગળોની અંદર સાહેબ, ચારેય મંગળોની અંદર ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ. છેલ્લો ફેરો છે મોક્ષનો છે. છેલ્લા ફેરે કન્યા આગળ થાય છે. તમે આગળ થઈ ગયા છો ને છેલ્લા ફેરે? છેલ્લા ફેરે કન્યા આગળ થાય અને વરરાજો બિચારો ધીરે ધીરે વાહે વાહે ખેંચાતો હાયલો આવે. અને મંગળ ફેરા પૂરા થાય ને પછી ગોર બાપા બેસવાનું કે મંત્ર બોલે. એ અદા એમ કે હું મંત્ર બોલી જાઉં, પછી બે હેઠા બેસી જાજો ખુરશીમાં. અને પેલા બેહે ને એનું ઘરમાં હાલે એમ કે. પણ વધારેમાં વધારે તમે જોજો, વરરાજો જ પેલા બેસી જાય તોય ઘરમાં હાલે છે? નથી હાલતું ને. હું પેલા બેસી ગયો હતો, અમારો ગોપાલે પેલા બેસી ગયો હતો. લગભગ તો વરરાજો જ પેલા બેસી જાય, પણ ભીખાભાઈ ઘરમાં હાલતું નથી. ઘરે ઘરે રાણીઓના રાજ છે. મહારાજ પરીક્ષિત પેલા જ બેસી ગયા. હા, એ પછી આ બધું થઈ ગયું. સારું. ઘરે ઘરે રાણીઓના રાજ. મારી બહેનો કિલોલ કરો. બહેનો, દીકરીઓ, ગાયો જેટલી ખુશ હશે ને એટલી જ આ દેશમાં ભારત વર્ષની ગરિમા જળવાશે. જ્યાં બહેનો રાજી થાય છે, જ્યાં દીકરીઓ રાજી થાય છે, જ્યાં ગાયો રાજી થાય છે, એ ભારત દેશની અંદર આનંદ છવાઈ જાય છે. પણ ધર્મ રાખતા, દેહ રાખતા ધર્મને નિભાવો. અહીંયા મહારાજ પરીક્ષિતને 4 પુત્રો થયા છે. જન્મેજય વગેરે એવા બધા પુત્રોના નામ આપ્યા છે. સુંદર મજાના 3 તો અશ્વમેઘી યજ્ઞ કર્યા છે મહારાજ પરીક્ષિતે. આ તરફ એક દિવસ મહારાજ પરીક્ષિત દિગ્વિજય કરવાને માટે રાજાની ફરજ એ છે કે રાત્રિના સમયે આગળ તો રાજાશાહી હતી. મહારાજ દશરથ હતા ને, એ ચક્રવર્તી રાજા હતા અયોધ્યાના. આપણે કાલે એનો મહેલ જોયો તો ખ્યાલ આવ્યો અમને. એને જે યજ્ઞ કર્યો તો મહારાજ દશરથે પુત્રને માટે. એક ક્ષેત્ર પણ છે. અને હરિદ્વાર જાઓ તો માતા સતીએ જે પોતાનો દેહ અગ્નિમાં હોમી દીધો હતો એ કનકખલ ક્ષેત્ર યજ્ઞકુંડ હજુ પણ છે. મહારાજ દશરથે પુત્ર પ્રાપ્તિને માટે મેં વાત કરી હતી કથામાં
કે જે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો એ ક્ષેત્ર હજુ પણ અહીંયા છે જ, અયોધ્યામાં. દર્શન કરી લેજો, આપણી પાસે સમય તો છે જ. આ તરફ સુંદર મજાની દિનચર્યા પૂર્ણ કરી અને મહારાજ દિગ્વિજય કરવાને માટે રાત્રિના સમયે કાળો પછેડો ઓઢી કરુણતાના એ શૂર રેલાતા હતા. મારી બેનો રાત્રિના 2 જેવો ગજર ભાંગ્યો તો. કથા સમજજો. ધીમો 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 તમરાનો અવાજ આવતો હતો. ભર નિંદ્રામાં માણસો પોઢી ગયા છે. હસ્તિનાપુર નગરીની અંદર માણસો ઘસઘસાટ ઊંઘી ગયા છે. મહારાજ પરીક્ષિત એટલા બધા દયાળુ છે. જેના દિલમાં દયા છે ને એના જીવનમાં જ ભક્તિ આવે બહેનો. બધાના જીવનમાં ભક્તિ આવતી નથી. બહેનો હંમેશા દયાળુ જ હોય. હે, ભલે ખારા હોય, ક્રોધ કરે, પણ પછી એને જ દયા આવે. અને નાગણીઓ હંમેશા દયાળુ જ હોય. કાળિયા ઠાકરે યમુનાના ધરામાં જેદી કૂદકો લગાવ્યો ને તેદી એક નહીં હજારો નાગણીઓ જાગતી હતી. ફણીધર તો હૂતો હતો, અને ફણીધર તો હૂતા જ હોય. હે, એને કેમ જગાડવા ને એ નાગદમનની કથામાં આવશે. હું તમને શીખવાડીશ એને કેમ ઉછાડવા, એને કેમ જગાડવા. જેમ નાગણીઓએ નાગ જગાડ્યો હતો ને એમ ને ઉઠાડજો. ચરણ ચાપી મૂછ મરડી. હવે તો મૂછોય નથી, અંગૂઠો મરડો તો હાલે, પણ હવે અંગૂઠો મરડો તો એ દિલમાં દાજે. એટલે ઈ ન કર્યા એને કેમ જગાડવા. તો અહીંયા ઘટના એવી ઘટી છે મારી બહેનો. રાત્રિનો સમય છે. આખી હસ્તિનાપુર નગરી સાહેબ ઊંઘે છે. તમ 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 તમરાનો અવાજ આવે છે અને ભાંગતી રાત છે. ભાંગતી રાત છે. રાત્રિના 2 જેવો સમય થયો છે. મહારાજ પરીક્ષિત કાળો પછેડો ઓઢી કોઈ ઓળખી ન શકે એવો વેશ મહારાજ પરીક્ષિત ધારણ. મહારાજ પરીક્ષિત પોતાની નગરીમાં શેરીઓ શેરીઓમાં ગલીઓ ગલીઓ ચક્કર મારે છે. શું કામ ચક્કર મારે છે? મહારાજ પરીક્ષિત શું કામ વિહાર કરે છે? કે મારી રયત, મારી પ્રજા કોઈ દુખી તો નથી. કોઈ ઘરની અંદર કોઈ માણસ દુખી તો નથી ને, કોઈ ભૂખ્યા તો સૂતા નથી ને. મારા રાજ્યમાં કોઈ કૂતરા ઉપર કોઈ અત્યાચાર તો કરતું નથી ને. મારા રાજ્યમાં કોઈ જીવ માત્ર કીડી કે મકોડો મારા રાજ્યમાં દુખી ન થવો જોઈએ. આવો ભાવ મહારાજ પરીક્ષિતના હૃદયમાં છે. બધા જ શાંતિથી ઊંઘે છે. મહારાજ પરીક્ષિતને એમ થયું કે લાવને મારા સીમ વિસ્તારમાં તપાસ કરું, મારા વાડી વિસ્તારમાં તપાસ કરું. કાળો પછેડો ઓઢ્યો છે. મહારાજ પરીક્ષિતને કોઈ ઓળખી ન શકે આવો વેશ ભીખાભાઈ ધારણ કર્યો. આ તરફ મહારાજ પરીક્ષિત વગડામાં ગયા. જોજો હવે કેવું કૌતુક થાય છે. મહારાજ પરીક્ષિત વગડામાં ગયા તો કોઈ કાળો પુરુષ, કાળા દાંત છે, માથે કાગડાના પીછા ભરાવ્યા છે, હાથમાં કુવાડો રહી ગયો છે અને બળદના પગ કાપે છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. 2 પગ તો કાપી નાખ્યા છે, એ બળદના 2 પગ કાપવાના બાકી છે. બાજુમાં બળદની માં, બળદની જનેતા, એને શું કહેવાય? ગાય કહેવાય. એ ગાય બેઠી બેઠી રુદન કરે છે, રડે છે. અરે મારા નાથ, હે ભગવાન, હે પરમાત્મા, ગાય રુદન કરી કૃષ્ણને યાદ કરે છે. જ્યારે આ ધરતીમાંથી ગાય અને ગોપી, બેન અને દીકરી કૃષ્ણને માટે રુદન કરશે, ભગવાનના વિરહમાં રડશે, તેથી ભગવાન તમને મળશે.
અવશ્ય છે. ગાય રુદન કરે છે અને આજ પોતાના દીકરાને આ રીતે કપાતો નજર સામે જોવે છે, પણ કાંઈ કરી શકતી નથી. અરે લાખો ને કરોડો માણસોના બલિદાન દેવાઈ જાય છે, ગરીબોના કુબામહી તેલ ટીપું દોયલું અને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ગાય ચોધાર આંસુએ રડે છે. ગાયની આંખમાંથી બોર બોર જેવું આંસુ. વિચાર કરો કે આ જગતનો તાત, જગતનો ખેડૂ એક દાણો ભગવાનના ભરોસે પોતાના ખેતરમાં નાખી દે તો ભગવાન એક દાણામાંથી હજારો અનાજના કણ બનાવી તમને અર્પણ કરે છે. કેવડો ભરોસો, કેવડો વિશ્વાસ. આ જગતનો તાત જ્યારે બળદની વાત આવી ત્યારે મારે તમને કહેવું છે, ગાયની વાત આવી ત્યારે મારે તમને બે શબ્દની રજૂઆત કરવી છે. વૈશાખનો બપોર હોય સાહેબ, અને મુઠ્ઠી ભરીને તમે જાહેર નાખો, ધાણી ફૂટી જાય. આટલી ગરમી પડતી હોય, ભયંકર ગરમી. ગરમી એટલે આટલી વિશાળ ગરમી કે માણસ રહી ન શકે. જગતનો તાત રહી ન શકે, જગતનો મનુષ્ય રહી ન શકે. હાથી જેવા હાથીઓ અકળાઈ જાય કે જેની કાંધમાંથી મદ ઝરતો હોય એવા હાથીઓ જેવા હાથી અકળાઈ જાય. આટલી ભયંકર ગરમી પડતી હોય. ધોરા ઈંડા જેવા બે ગોરિયા વાડીએ વઢિયારા કહીએ ને ભીખાભાઈ, આપણે તેદી દર્શન કર્યા હતા. અમારા ભીખાભાઈની વાડીએ અમે ગયા અને કેવા કિલોલ કરતા હતા. માથે એવડું શરીરમાં એ બળદોને લોહી હતું. બળદ વગરની વાડી અને માડી વગરની આપણી નાવડી, એ કોણ પાર ઉતારે? સુંદર મજાના ભગવાનને આપણે આમંત્રણ આપવા હોય, પ્રભુ કોક દીક અમારી વાડીએ આવજો. ભગવાન કોક દીક અમારા ગામડે આવો અને અમારા ગામડે આવો, અડદ મગના શાક બનાવીને તમને ખવડાવીએ, જુવાર અને બાજરાના રોટલા બનાવી તમને ખવડાવીએ, સુંદર મજાનો રીંગણાનો ઓળો બનાવીને તમને ખવડાવીએ, સુંદર મજાના લીમડે હિંચકા બાંધી તમને ઝુલાવીએ. પધારો, પ્લીઝ વેલકમ, અમારા આંગણે પધારો. અને પ્રભુ તમારા આંગણે આવે અને એમાંય ગોપીના આંગણે આવે, પછી ગોપી તો ગાંડી ઘેલી થઈ જાય. હયું પછી હાથમાં ના રહીએ. દૂધપાક ભગવાન માટે બનાવવા મૂકે પણ એમાં ખાંડની બદલી મીઠું નાખી. કાનાને નોતરું દીધું રે, અરે ગોપી ગાંડી ઘે. આવો ભાવ છે. ગાંડી ઘેલી થઈ રે ગોપી, ભાન ભૂલી ગઈ. ગાંડી ઘેલી થઈ રે ગોપી, ભાન ભૂલી ગઈ. કાનાને લાલાને નોતરું દીધું રે, એ ગોપી ગાંડી ઘેલી. કાનુડો તમારી ઘરે આવે ને તમે આટલા ગાંડા થઈ જાઓ તો વાડીએ આવે તો કેવી મજા આવે. વાડીઓ રાખી છે ને કે વેચી નાખી? વાડીઓ ખેતર રાખજો. ભલે ફાર્મ હાઉસ બનાવો તોય વાંધો નહીં, પણ ત્યાં સુંદર મજાની વનરાયું, કેસર, આંબા, નાળિયેરી, આવા બધા વનરાયોને રાખજો. એ આંબે કોયલ કિલોલ કરશે અને કોયલ બોલતી હશે ને તો તમને એમ થાય કે આજુબાજુમાં હવે કાળિયો ઠાકોર આવશે. આવશે, આવશે ને આવશે. હરેરી નો જાતા, ભલે 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, 80 વર્ષ થયા, પણ હરેરી નો જાતા. વિશ્વાસની ભક્તિ છે. શબરીને વિશ્વાસ હતો તો ઘડપણ આવ્યું તોય ભગવાન આવ્યા ને, એમ તમને ભગવાન મળશે ખરા. અને એ જગતનો તાત બરોબર બપોરનો સમય થયો હોય અને એને એમ થાય કે મારા ગોરિયાને માથે મેં દોહરું નાખ્યું છે. આ દોહરું માથે નાખી અને હું હવારનો આ બે ગોરિયાને વાડી ખેતરમાં હાંકું છું. હવે ગોરિયા કદાચ ભૂખ્યા થયા હોય, હાથી છોડી ખેતરના શેઢે
હાથી છોડી અને એને એમ થયું કે લાઈને આ મારા ગોરિયાઓને આ બાજુમાં સુંદર મજાની ગંગા જેવી નદી છે, કિલકિલ કરતી ગંગાનું પાણી વહેતું હોય એવી પવિત્ર ગંગા નદી જેવી નદી વહેતી હતી. તો એને એમ થયું કે આ નદીનું પાણી મારા ગોરિયાને પાવ, એને નીણ નાખું અને બપોરે મારા ગોરિયા છાંયે ઝાડવા નીચે ઘડીક બેહે. એ જગતના તાતે બે ગોરિયાને છોડ્યા છે. હાથીમાં હાલતા હતા એમાંથી છોડ્યા અને ગોરિયાને છોડી હાથમાં રાસ રહી ગઈ છે. રાસ કહે ને, અમુક ટાઈમે રાસે છોકરાને હોપી દેવી પડે. એ રાઈસ ન હોપો તો છોકરા આંચકી લે. મોટા થાય લગ્ન થાય ને પછી રાઈસ બધી છે ને છોકરાઓને દઈ દેવાય, પણ ઘણા મૂકતા નથી. તમને ન આવડે હું એમ કર્યા કરું છું. હે, એ બધાય ગઈઢાઓનો સ્વભાવ એવો હોય કે તને ન ખબર પડે પણ એના ઉપર દોહરું નાખી દેવાય. હે, એટલે મંડે કરવા કામ. પછી હવે દોહરું લગભગ તો નાખી દીધું છે, પણ ધીરે ધીરે હજી થોડુંક આપણે ટેકો દેવો જોઈએ છોકરાઓને. ગઈઢિયાઓ છે ને છોકરાને ટેકો દઈએ. રાજકોટ રહેવા ગયા હોય તો છાશ પહોંચાડી દેવાય, બકાલું શાકભાજી રીંગણા થયા હોય પહોંચાડી દેવાય. તો એ બે ગોરિયાને છોડ્યા છે અને બે ગોરિયા નદીના કિનારે આવે છે. ત્યાં તો એટલાઓમાં એક ગધેડું આંટા મારતું હતું. ગધેડું જોયું છે ને? હા, એ ગધેડું ભીખાભાઈ આંટા મારતું હતું. એ ગધેડો આમ ગોરિયા હામો આમ આંખ આમ કરીને એમ કે અહીંયા આવો, અહીંયા આવો. અને ગધેડું બળદને સલાહ દે છે, ગાંડી હારે જાય કે ડાય હારે જાય ને, ડાય હારે જાય ને ગાંડી વરાવવા જાય ને, કે ગાંડી હારે જાય ને ડાય વરાવવા જાય. શિખામણ દી. હા, તાલીઓથી. અમને પાછું એ બધી અમુક કહેવતોની ખબર ન હોય. ભાભોજી ભારમાં તો વહુજી લાજમાં. હાહરા હોય એ જો મર્યાદા બરોબર રાખતા હોય તો વહુ મર્યાદા રાખે. પહેરીને આટા મારતા હોય ટેટુ ચિતરાવીને તો પછી વહુ ક્યાંથી મર્યાદા રાખે? કુટુંબમાં નવા હવા વહુ પરણીને આવ્યા એટલે વહુ બરોબર લાજ ન કાઢે. લાજના પ્રકાર હોય, આમ દૂરબીન લાજ હોય. પછી સાંકડી શેરીમાં હારા મળે ને ઝપાટા લાજ કાઢે. સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા, મને લાજુ કાઢ્યા નહીં ઘણી હામજો. બેનો, લાજ કાઢેલું તમારું સ્વરૂપ છે ને એ ભગવાનને ગમે છે મારી બહેનો. પણ આ લાજ એટલે મર્યાદા. આપણે લાજ મૂકીને એ વખતથી મુશ્કેલી છે. કોઈ બેન દીકરી લાજ કાઢે ને તો કોઈ એના સામું કોડી નજર ન કરી શકે. લાજનો અર્થ એ છે કે બેન દીકરી હૈયા જેવડો લાજનો ઘૂંટો કાઢે. અને આગળ તો લાજુ કાઢાની હામ હતી. લાજુ કાઢાની હામ હતી. અને એ સસરાજીને જોઈને ઝીણું બોલવું. એ કેવું ઝીણું બોલતા હોય. એના પતિ ખાટલા ઉપર બેઠા હોય તો એ ખાટલા ઉપર ન બેસે. પતિની એટલી મર્યાદાઓ હતી સાહેબ. હવે એ નવા હવા વહુ પરણીને એક કુટુંબમાં આવ્યા એટલે બરોબર લાજ ન કાઢી. એટલે સાસુમાએ કીધું ચંપા, ચમેલી, આગળ તો આવા નામ હતા ને. એ કે ચંપા આવો ને બેટા, બેસો. સાસુમાએ બોલાવ્યા. હા બા, શું છે? બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. એ કે બેટા સાંભળો, તમે પરણીને આવ્યા 15-20 દી થયા. આ મહિનો દી જેવો સમય હમણાં વહી જશે. અને વહુ હતા ભોળા. ભોળી બહેનો ભગવાનને ગમે. ભોળા માણસો ભગવાનને ગમે છે. હોશિયાર ને ચાલાક માણસો ભગવાનને ગમતા નથી. માઠું લાગે તો માફ કરજો. પણ 25% ગમતા હશે. એવું નથી. ઘણા હોશિયાર ચાલાક હોય તો એમ થાય કે અમને કેમ આમ અદા કહે છે. તમે ગમો છો પણ 100% નહીં, 25% ગમે. ભોળા માણસો ભગવાનને ગમે છે. અને એટલા માટે જ આપણે પેલી કાળીના સુરથી સાહેબ કહે છે ભોળી બહુ છે. અને ભોળી બહુ માટે એવું લખ્યું છે કવિઓએ, મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા ઝાડ,
મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા જા દાળ હલાવું એક ત્યાં તો દાળ હલાવું એક ત્યાં તો દાડી હલે બેચાર સયર મહેંદી લેશું રે મહેંદી લેશું રે સૈયદ મહેંદી લેશું રે સૈયદ મહેંદી લેશું રે. બહેનોને આવા બધા પદ બહુ ગમે. મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા જા દાળ હલાવું એક ત્યાં તો દાડી હલે બેચાર શયર મહેંદી લેશું રે ઓહો મહેંદી લેશું રે સૈયદ મહેંદી લેશું રે. મહેંદી લેશું રે મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા જા મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા જા. દાળ હલાવું એક ત્યાં તો દાડી હલે બેચાર શયર મહેંદી લેશું રે મહેંદી લેશું રે સૈયદ મહેંદી લેશું રે સૈયદ મહેંદી લેશું રે. પછી મારી સાસુએ એમ કહ્યું કે કોળમાં દીવો મેં મારી સાસુએ મારી સાસુએ એમ કહ્યું કે કોળમાં દીવો મેં મારી સાસુએ એમ કીધું ગોળમાં દીવો મેં ભોળીએ એમ જાણ્યું કે સોળમાં દીવો મેલ સયર મહેંદી લેશું રે મહેંદી લેશું રે એ સૈયદ મહેંદી લેશું રે સૈયદ મહેંદી લેશું રે. મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી લેશું રે મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી લેશું રે. ઓહો મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા જા મહેંદી લેશું મહેંદી લેશું મહેંદી મોટા જા. આવી ભોળી વહુ છે. સાસુમાં કે બરોબર લાજ કેમ કાઢતા નથી. હવે બિચારી ભોળી છે એને શું બોલવું અને શું ન બોલવું એ વહુને ખબર કાંઈ નથી. ભોળી વહુ છે એ કે બા